નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। જાંબુઆ નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ। આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ, લોકોએ રાહતના શ્વાસ લીધા। વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 4 ફૂટ નીચે। વડોદરાના આજવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીના વધતા જળસ્તરને કારણે ઊભી થયેલી પૂરની સ્થિતિમાં હવે થોડી રાહતના સમાચાર સામે આવ્યા છે। આજે ડેમમાંથી પાણી છોડવાનું હાલ બંધ કરવામાં આવ્યું છે। તેના કારણે તંત્ર અને લોકોએ રાહતના શ્વાસ લીધા છે। જોકે વડોદરા શહેરમાં આજે ફરી વરસાદ શરૂ થતાં લોકોમાં ચિંતા થઈ ગઈ છે। વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે જાંબુઆ નદી ઓવરફ્લો થતાં તેના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે। આ દરમિયાન નદીના પાણીના તેજ પ્રવાહમાં 2 લોકો ટેન્કરમાં ફસાયા હતા। જોકે સદનસીબે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંનેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સહી સલામત બહાર કાઢ્યા છે। ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આજવા સરોવર જે વડોદરા શહેરના પાણી પુરવઠાનો મુખ્ય સ્ત્રોત છે, તેની સપાટી તાજેતરના ભારે વરસાદના કારણે વધીને 212.97 ફૂટે પહોંચી ગઈ હતી। આજવા ડેમની કુલ સપાટી 211.67 ફૂટે પહોંચ્યા બાદ મોડી રાત્રે ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું। અગાઉ આજવા ડેમના 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ વડોદરા પર મંડરાઈ રહેલા પૂર્ણ સંકટને જાળવવા માટે દરવાજા બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ ઘટવાની શક્યતા છે। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 21.55 ફૂટે પહોંચી છે, જે ભયજનક સપાટી 26 ફૂટથી લગભગ 4.45 ફૂટ નીચે છે। આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ થતાં નદીનું જળસ્તર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જે રાહતનો સંકેત આપે છે, કારણ કે નદીનું જળસ્તર ભયજનક સ્તરે પહોંચવાની શક્યતા હવે ઓછી થઈ છે। જોકે તંત્ર હજુ પણ સાવચેતી રાખી રહ્યું છે અને નદી કિનારે રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ વડસર, કોટેશ્વર ગામ, કાંસા રેસિડેન્સી અને સમૃદ્ધિ ડુપ્લેક્સ જેવા વિસ્તારોને ભારે અસર કરી છે। આ વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં આ વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે। આશરે 4000થી 5000 લોકો તેમના ઘરોમાં ફસાઈ ગયા છે, જેના કારણે તેમને ખોરાક, પાણી અને અન્ય જરૂરી સામગ્રીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરીજનોને અફવાઓથી દૂર રહીને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠાઠર સહિતની અનેક નદીઓ ચિંતાજનક સપાટી વટાવી રહી છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે। ખાસ કરીને જાંબુઆ નદી ઓવરફ્લો થતાં તેના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે। આ દરમિયાન નદીના પાણીના તેજ પ્રવાહમાં 2 લોકો ટેન્કરમાં ફસાયા હતા। જોકે સદનસીબે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંનેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સહી સલામત બહાર કાઢ્યા છે। ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઢાઢર નદીમાં આવેલા પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વસતા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ઈટોલા ગામમાં 53 વ્યક્તિને શાળામાં આશરો આપવામાં આવ્યો છે। પ્રાંત અધિકારી શ્રી ઐશ્વર્યા દુબેએ ત્યાં મુલાકાત લઈ આ પરિવારોને મળ્યા હતા। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।